અમે આવ્યો છે આનંદીમાનો વડલો તે અમે ત્યાં આવ્યા છીએ. પહેલાં એક વખત આવ્યા હતા, એ બધા માતા હતા ને વૃદ્ધાશ્રમમાં, એટલે મળવાની ઈચ્છા થઈ ગઈ તો અમે માણસા આવ્યા હતા તો મળવા આવ્યા એમનો પેશન્ટ. સત્સંગ હોલ છે, ભજન ને બધું કરાવવા માટે અહીંયા સરસ રાખ્યું છે. કોઈ બી પ્રોગ્રામ કરવા હોય તો અહીંયા શેડ ને બધું બનાવીને પંખા ને એવું બધું નાખી દીધું છે અને સરસ હોલ બનાવી દીધો. આ સામે પ્રતિમા છે પરશુરામની, વલ્લભભાઈ પટેલ અસ્થિ કળશ મંદિર. આ છે સ્વામી વિવેકાનંદની પ્રતિમા, બહુ મોટી છે, બહુ મસ્ત છે. શું કરો છો? હિંચકા ખાવ છો? મંદિરે હવે દર્શન કરી લઈએ. અમે આવ્યા છીએ તો પહેલાં નાણાંના ઘેર ગયા હતા તો એ કલાક રોકાયા અને એથી પછી અહીં આવ્યા છીએ અમે આનંદી માના વડલા વૃદ્ધાશ્રમ. જોઈ લો મંદિર. જય ગણપતિ દાદા. હંમેશા બધાની રક્ષા કરજો. જય હરમાનું મંદિર, જય હરમા માળી, બધાની રક્ષા કરજો માં. જય અંબે માં, જગત જનની માં, બધાની રક્ષા કરજો માં. હવે સૌની સાંઈબાબાનું મંદિર બહુ સરસ છે, એકદમ સરસ કોતરણી કરેલી છે પાછળ. આ અન્નપૂર્ણા માતાનું મંદિર છે તો સામે અમે દર્શન કરી લઈએ. હવે અત્યારે તો મંદિર બંધ છે, વાગ્યા છે પોણા 4 જેવો સમય થયો હશે. આવ્યા છીએ તો ભાઈ દર્શન કરી લઈએ. જય શ્રી વિઘ્નેશ્વરી માતાએ. શ્રી પદ્માવતી માતાએ નમઃ. આ જલારામ બાપાનું મંદિર છે. આ એક પણ મંદિર જ છે જે આ બધું બનાવ્યું છે. અનાથ આશ્રમના પોતે મેન દાતા ટ્રસ્ટી છે, એમના માતા પિતાનું મંદિરના જેમ સ્થાન આપેલું છે. આ એક મંદિર બનાવ્યું છે અને મંદિરમાં ફોટા બિરાજમાન છે. આ એકાદશી ગિરીશ મહારાજ છે. તો અમે આવી ગયા છે દર્શન કરવા અને હવે માતાઓને બહેનોને મળીએ. બજરંગ બલી. જય હનુમાનજી, પવન પુત્ર હનુમાન કી જય. આ જે વાન છે એ માં વિઘ્નેશ્વરી મોક્ષ રથ છે, એટલે જે મરણ પામી હોય, મૃત્યુ પામી હોય એના માટે આ મોક્ષ રથ છે. તો આવી સારી સગવડ છે. ગમે તે આટલામાં માણસામાં કોઈ બી જગ્યાએ ડેથ થઈ ગઈ હોય કોઈની કે મૃત્યુ પામ્યા હોય તો આ લઈ જઈ શકાય. આમાં પાલકી કહેવાય, એક સમય ભગવાનના દ્વાર સુધી લઈ જવાય. આનંદીમાનો વડલો છે ત્યાં સામે અહીંયા બધા માતાઓ, બહેનો, ભાઈઓ બધા અંદર છે તો અમે ત્યાં જઈએ છીએ. અને આમ હું બીજી વાર આવીશું. આ પણ પશુ પક્ષી માટે છે. જો જીવદયા રથ. સેવા ટ્રસ્ટ સારી છે, સારી સગવડ પણ છે. આ રસોઈ કરશે સામે. અહીંયા જે સામે છે જીમ, જે કસરતને એવું કરવા માટે, જે પેરાલિસ હોય એના માટે પણ સારી સગવડ છે. અને અમે અંદર આવી ગયા છીએ. આ નરસિંહ મહેતા ચોક છે, એટલે કહેવાનો મતલબ ભજન બધા અહીંયા થાય છે. સારા સારા પ્રોગ્રામ બધું અહીંયા સરસ થાય છે. આ માતાજીની મૂર્તિ છે, સરસ. વંદે માતરમ. સાવરિયા શેઠ ગંગોત્રી મંદિર, જગદીશ
મંદિર રાજસ્થાન, સંતોષીમાં મંદિર રાજસ્થાન. સરસ સરસ આ બધા મંદિરના ફોટા લગાવેલા છે. જ્યાં જ્યાં મંદિર છે મહારાષ્ટ્ર, ભુલેશ્વર મંદિર મહારાષ્ટ્ર, દ્વારકા મંદિર ગુજરાત, પાણીતારા જૈન મંદિર ગુજરાત, અકલિંગ મંદિર રાજસ્થાન. જેવું મંદિરની ત્યાં પ્રતિમા છે, ત્યાં મૂર્તિ છે, મંદિરે આખી મંદિર છે ત્યાં એ જ રીતે સરસ ફોટા લગાવેલા છે ભગવાનના. અને ત્યાંના મંદિરના પણ દર્શન થાય આપણે અહીંયા. લક્ષ્મીનારાયણ દિલ્હી, પ્રાચીન હનુમાન મંદિર દિલ્હી, ગૌરીશંકર મંદિર દિલ્હી, ઇસ્કોન મંદિર દિલ્હી, રણદેવવાડા મંદિર દિલ્હી. સરસ મજાના ફોટા લગાવેલા છે મંદિરના. આ ભારત માતાની મૂર્તિ છે સરસ, આપણા માતા. જો બધા સરસ રૂમ છે, સારી સારી સગવડ છે. યમુના નદી, બ્રહ્મપુત્ર નદી. આવું આ ગંગા નદી જેમ બધી નદીઓ છે એમ નદીઓના રૂમે રૂમે નામ આપેલા છે. આ ગોમતી માતા, આ ગોદાવરી માતા, એમ બધા દરેક રૂમ જે નદીઓ છે એ પ્રમાણે આપેલા છે. રૂમના નામ સાબરમતી નદી, વિશ્વામિત્રી નદી, તાપી માતા નદી, નર્મદા માતા નદી. આ પ્રાર્થના મંદિર કૃષ્ણ આ મંદિર છે. પ્રાર્થના દરરોજ સવારે અહીંયા થાય છે. આ રૂમ છે અને હંચા બી આપેલા છે, જ્યાં કોઈને શીખવું હોય એના માટે પણ સારી સગવડ છે. કોઈ બહેનોને સેવન કરવા માટે. બહુ દિવસ એટલે વચ્ચે બધું લગ્ન ને બધું બહુ હતું અમારે એટલે આવવાનો ટાઈમ મળ્યો નહીં, પણ ફરીથી તમને મળવા આવતું. દેખાતા નથી આવડાથી. હા એટલે નથી આવતું બહુ. હા મળવા આવી તમને એના બાને મળી આવીએ. અમારું મેરેજ ને બધું અમારે હમણાં પ્રોગ્રામ હતો, હમણાં પહોંચ્યો. શાનો પ્રોગ્રામ હતો? શિક્ષકો હા વહેલા સારું હતું થોડું. બધા શિક્ષકોના પેલી પ્રતાપપુરા સ્કૂલ બંધ થઈ ગઈ છે ને, હા 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 એને તો બધું ચાલતું હતું. હા હા એમ કંઈ ચાલુ કરાવવાનું. બીજું ક્યાં શાંતિ? બસ શાંતિ. ભજન ભજન કરો છો કે નહીં? અહીંયા અમે આટલા જ છીએ, બે અમે ને એક બાજુ 12 જણ 5 જણ છીએ. હા 5 જણ છીએ. હવે પણ બીજું કોઈ ભરવાના વધ્યું નહીં? હવે ભરવાના છે. એવું છે? હા હા હવે ત્યાં પેલા નેત્ર થેરાપી છો ડૉક્ટરની બધા આવવાના, હા હા એટલે 8મી તારીખથી બધું ભરાશે. બરાબર. ખુરશી લે ભાઈ લેશે. હા ખુશ. દિનેશભાઈ ગયા. હા એ સરગા છે ભાઈ. હા 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 સાહેબ છે ને બરાબર. એ હા સ્વર્ગસ્થ. અમે તે હમણાં જ ગયા બધા સાહેબ બધા. કેવું લાગે છે આનંદ? હમણાં બેબી અહીંયા આવશે સર્વિસ. સારું છે. સાહેબના કુટુંબમાં મેરેજ કરે છે. મને એક આનંદ તમે એવું રાખો કે કોક દાડો આપણે બધા જોડે જ જમીએ એવું રાખો. હા એવું રાખીએ, ચોક્કસ ચોક્કસ રાખીએ. બપોરનું જમણવાર સરસ. હા એટલે આજે આ શિક્ષકોને બધું હતું ને એટલે જમણવાર હમણાં 1-1.5 વાગે બધું પત્યું. અને આ ચાનો બેલ પડ્યો એટલે અમે જાગ્યા સુઈ ગયો હતો. પણ વિદ્યાર્થી તો બધા 70-75 રિટાયર્ડ થયેલા. રિટાયરમેન્ટ હા બરોબર. એ બધા સારું. એટલે અહીંયા પ્રોગ્રામની ખુરશીઓ બધું. હા એ બધું પ્રોગ્રામ હમણાં 1:30 વાગે કોઈ પત્યો. હતું કોઈ નહોતું એવી રીતે હા બરોબર. જમણવાર. સાચી વાત. હા અમારા સેવા લાયક હતા. હા. જોઈએ હો. તબિયત સારી? અમે ગાંધીનગરથી આવ્યા. આ નાસ્તો નહીં.
હા વાંધો નહીં. એ મગજની રીતે તો. હા હા તો બીમાર છે ને બીમાર. તબિયત સારી તમારી? હે? તબિયત સારી? હો તબિયત સારી છે. સારી છે ને? યાદ આવી? પહેલા આયા હતા તમે. આવો બેસ. આવો હો. આમ હાલો. ના તમારા માટે નાસ્તો. ના તમે ખાઓ. ના મેં તો ખાધો આ તો રૂપિયા બાના આપ્યો એટલે તમારા માટે એવું સારું છે. આ બધા મારા વિડીયો જોજો હો. હવે અમે ત્યાંથી નીકળ્યા છીએ આનંદીમાના વડલાથી અને ત્યાં વડીલોને મળીને ખૂબ જ અમને આનંદ થયો અને ત્યાં હવે અવારનવાર અમે આવતા હોઈએ છીએ. અમને એમના જોડે અમે નાસ્તો ને એવું બધું કર્યું અને એમને પણ આનંદ આવ્યો, અમને પણ આનંદ આવ્યો અને ખૂબ અમને ગમ્યું અને અમે અવારનવાર આવતા હોઈએ છીએ એટલે અમને સારું લાગે છે અને એમને પણ સારું લાગે છે વડીલોને. અને અમે ઘરે જઈએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.